ભુજમાં બહુજન આર્મી દ્વારા અમિત શાહ વિરુદ્ધ આંદોલન છેડાયું। તાજેતરમાં જ ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આંબેડકર વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા અને તેના માટે થઈને સમગ્ર દેશમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે અને તેમના વિરુદ્ધ કંઈ કેટલા સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે। દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદના રાજ્યસભાના સત્રમાં કરોડો વાંચિતોના મુક્તિદાતા અને આત્મસન્માનની જિંદગી આપનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું અને રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે હવે એક ફેશન થઈ ગઈ છે આંબેડકર આંબેડકર આંબેડકર। આટલી વાર જો ભગવાનનું નામ લેત તો 7 જન્મોનું સ્વર્ગ મળી જાત। જો તેઓએ આટલી વાર ભગવાનનું નામ લીધું હોત તો તેઓને સ્વર્ગમાં જગ્યા મળી જાત। આવું અપમાનજનક નિવેદન એ રીતે ટોનમાં બોલ્યું કે જાણે બાબા સાહેબ આંબેડકરથી એમને ખૂબ નફરત હોય। આમ અમિત શાહ દ્વારા જ્યારે આવું અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું ત્યારે આજ રોજ ભુજ શહેરમાં બહુજન આર્મી દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને લખનભાઈ દુઆ જણાવી રહ્યા છે કે જેટલા પણ 35 કરોડ લોકો છે કે જે અનુસૂચિત જાતિ કે જનજાતિ ઓબીસી એસટી જેમાં પણ આવી રહ્યા છે આ તમામ લોકોને આ વિરોધ આંદોલનમાં જોડાવા માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી અને તેઓએ કહ્યું હતું કે આપ મોટી સંખ્યામાં આ વિરોધ આંદોલનમાં જોડાઓ અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ આપણા સૌ લોકો દ્વારા સાથે મળીને મોટું આંદોલન છેડવામાં આવશે। આવો આ અંગે વધુ સાંભળીએ લખનભાઈ દુઆના શબ્દોમાં। जय भीम, जय भीम। बाबा साहेब अमर रहो, बाबा साहेब अमर रहो। अमित शाह माफी मांगो, माफी मांगो, माफी मांगो। तड़ी पर माफी मांगो, तड़ी पर माफी मांगो। जय भीम, जय भीम, जय भीम, जय भीम। तड़ी पर मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। अमित शाह मुर्दाबाद, तो माफी मांगो। अमित शाह माफी मांगो, माफी मांगो, माफी मांगो। આજના દિવસે પહેલે તો ક્રિશ્ચન ભાઈઓને મેરી ક્રિસમસ। બીજું કે જે રાજ્યસભામાં ગુજરાતી તડી પર એવા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ભાષા બોલી અને એ પણ રાજ્યસભાની અંદર આ દેશના ઘડવૈયા બંધારણના ઘડવૈયા નારી શક્તિના ઉદારક અને ખાસ કરીને જે લોકો ગુલામ હતા એમને લડવા શીખવ્યું એવા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે શબ્દો બોલ્યા છે એમના વિશે આજે કચ્છમાંથી અહીંયા કને એક મોટા આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આજે બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કર્યા બાદ અને એક મેસેજ આપવા માંગીએ છીએ કચ્છમાં જે અનામતિયા રહે છે એને કે ભાઈ તમે અમિત શાહના વિરોધમાં આવો। જો તમે અમિત શાહના વિરોધમાં નહીં આવો તો અમે તમને અમિત શાહના વિરોધમાં આવવા ઉપર મજબૂર કરવા માટે તૈયાર છીએ। કારણ કે આવા દેશના 35 કરોડ બહુજન સમાજના લોકો સાથે જે કાયદાને જાણે છે, કાયદાને વાંચે છે, કાયદાને સમજે છે એવા તમામ લોકોને, મહિલાઓને, આ દેશની દરેક મહિલાઓને હિન્દુ કોડ બિલ લાવી અને હકને અધિકારો અપાવ્યા એવા ડોક્ટર બાબા સાહેબ વિશે કોઈ તડીપાર વ્યક્તિ, એક અફઘાન ઠોઠ વ્યક્તિ જેને ખરેખર કોઈ વસ્તુની જાણકારી જ નથી એવો વ્યક્તિ જે ગૃહમંત્રી બનીને બેઠો છે એના વિરોધમાં આજે કચ્છમાં પ્રોટેસ્ટ કરવામાં આવ્યું છે અને આ શરૂઆત છે। આવનારા દિવસોમાં આથી ઉગ્ર પણ પ્રોટેસ્ટ બની શકે છે। આખા ભારતમાં વિરોધ થઈ રહ્યું છે કારણ કે આ દેશમાં હવે એવું છે કે કોઈ એક પર્ટિક્યુલર દલિત સમાજ માટે નહીં, બાબા સાહેબ આંબેડકરે બધા લોકો માટે કામ કરેલું અને દરેક સમાજના લોકો ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છે। આજે અહીંયા કને પણ માત્ર દલિત સમાજના નહીં, અહીંયા કને દલિત સમાજે, મૈસૂરી મુસ્લિમ સમાજે, ભાવસાર સમાજે, અલગ અલગ સમાજોમાંથી લોકો અહીંયા કને આવ્યા છે। એવું નથી કે કોઈ એક જે જાગૃત થાય છે એ સંવિધાન વિશે જાણે છે, એ બાબા સાહેબના પ્રત્યે દિલમાં પ્રેમ રાખે છે। અમિત શાહને હું ઓપ્શન્સ આપવા વાળો કોઈ નથી। અમિત શાહને ઓપ્શન્સ આપવા વાળા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરપોતરા પ્રકાશ આંબેડકર છે। એમણે એક તો માફી માંગવાનું કીધું છે, બીજું નરેન્દ્ર મોદીને ચેતવણી આપી છે કે એમણે રાજીનામું અપાવવું। કારણ કે આ જો નહીં થાય તો આ દેશમાં બહુ ઉગ્ર આંદોલન થશે અને મને એવું લાગે છે જો ઉગ્ર આંદોલન થયું તો આ સરકાર પડતા પણ ભાર નહીં લાગે, પછી મોદી પર જશે, ખાલી અમિત શાહ નહીં।